Good morning, student. Today we are going to learn Unit 4, Read 1. The heading is Mind, Body and Medicine. તન, મન અને ઔષધિઓ. પાર્ટ 1 છે આમાં. પાર્ટ 2, પાર્ટ 3 પણ એમાં બનાવેલા છે. લેસન લાંબો હોવાથી અને 3 પાર્ટમાં વહેંચેલો છે. Mind, Body and Medicine. Myself BK મકવાણા. મારી સ્કૂલ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શન ધરાવે છે. સાયન્સ એન્ડ કોમન સ્ટ્રીમ, those two streams. વિદ્યાર્થી મિત્રો, માઇન્ડ એન્ડ બોડી એન્ડ મેડિસિન, તન, મન અને દવાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ એ પ્રમાણે શારીરિક રોગ અને માનસિક રોગ એ બંને રોગ થવા પાછળનું કારણ અલગ અલગ છે. શારીરિક રોગ બહારનું વાસી ખાવાથી, પ્રદૂષણ હોવાથી, હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ એ બધાના સંપર્કમાં આવવાથી શરીરમાં રોગ આવે છે. તેમજ વાસી ખોરાક ખાવાથી, પ્રતિકૂળ ખોરાક જેને કહેવાય, તેમજ વાયરસ જન્ય રોગ થવાથી આપણે શારીરિક રીતે બીમાર પડીએ છીએ. હાલના સંજોગોમાં જોઈએ તો COVID-19 કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ઘણા લોકો બીમાર પડ્યા, ઘણાના જાન પણ ગયા અને ઘણા સારા થયા. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ એ પ્રમાણે કોરોના વાયરસનું જ્યારે મહામારી ચાલી રહી છે ત્યારે થોડીક એની વાત કરી લઈએ. આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એ આ ઝુંબેશ સામે એને માત આપવા માટે થઈને, ભારતની પ્રજાને બચાવવા માટે થઈને ઘણી વાર આપણને કહી ચૂક્યા છે. એ જ વાત હું દોહરાવું છું. માસ્ક બાંધવો જોઈએ ચહેરા ઉપર, નાક અને મોં કમ્પ્લીટ ઢંકાય એમ. દરરોજ બાંધવો જોઈએ માસ્ક. ભીડભાડવાળી જગ્યાઓમાં ન જવું જોઈએ. વારંવાર સેનિટાઈઝરનો ઉપયોગ કરીને હાથ ધોવા જોઈએ. છીંક ખાતી વખતે આડો હાથ કે રૂમાલ રાખવો જોઈએ. આ અને ઘણી બધી તકેદારીઓ રાખવાથી કોરોના વાયરસના આપણે ભોગ બની શકતા નથી અને બીજાને બનાવી શકતા નથી. જાન બચાવીએ છીએ અને જાન પોતાની પણ બચે છે અને બીજાની બચાવીએ પણ છે, આવું જો કરીએ તો એનો વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ રાખીશું. હવે મૂળ વાત ઉપર આવીએ. શારીરિક રોગ એ બાહ્ય પરિબળોના કારણે થાય છે અને માનસિક રોગ એ તણાવના કારણે થતો હોય છે. સતત વ્યક્તિ ટેન્શનમાં રહે, નકારાત્મક વિચારસરણી ધરાવતો માણસ હોય તો સ્વાભાવિકપણે એ માનસિક રીતે બીમાર બનતો હોય છે. તો એક વાત એ આપણને એમાં જાણવા મળે છે કે શારીરિક રોગથી બચવા માટે અને માનસિક રોગથી બચવા માટે શું કરવું જોઈએ. શારીરિક રોગથી બચવા માટે થઈને શુદ્ધ આહાર લેવો જોઈએ, નિયમિત જીવન હોવું જોઈએ, પૂરતો આરામ કરવો જોઈએ, શુદ્ધ પાણી પીવું જોઈએ, શુદ્ધ વાતાવરણમાં રહેવું જોઈએ, બરાબર. અને બીજું, કસરત કરવી જોઈએ, યોગ કરવો જોઈએ, નિયમિત ચાલવું જોઈએ. તો શારીરિક રોગથી આપણે બચી શકીએ છીએ. એ જ પ્રમાણે માનસિક રોગથી બચવા માટે થઈને હંમેશા સકારાત્મક વિચારસરણી આપણે
ધરાવવી જોઈએ. સકારાત્મક વિચારો આપણી પાસે હશે, સારું વિચારીશું તો આપણને એ માનસિક રોગ નહીં થાય એવું આપણે માનીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તનની વાત જોઈ, મનની વાત જોઈ, હવે ઔષધિઓ, દવાઓ. શારીરિક રોગ થાય તો એના માટે એના ઉપચાર પણ છે. આયુર્વેદની અહીંયા વાત કરેલી છે, તો આયુર્વેદની વાત કરીશું. તો અહીંયા 4 સ્ટેજમાં એની વાત કરેલી છે. એક તો રોગની સારવાર કરવી, તે કોઈ પણ રોગ થયો હોય તો એની સારવાર કરે છે આયુર્વેદ. રોગ થતો અટકાવવો, એને વધારે ન થાય એના માટે થઈને શું કરવું તે. જીવન સાથે તાલમેલ મેળવવો, જ્યારે વ્યક્તિ એ કોઈ રોગ ધરાવે છે ત્યારે એની સાથે કઈ રીતે તાલ મેળવવો અને એને કઈ રીતે એમાંથી દૂર થવું, રોગને કઈ રીતે મટાડવો તે. 4 નંબર જે છે એ સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા. સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા, સ્વાસ્થ્ય જાળવવા માટે આપણે શું કરવું જોઈએ એની બધી તમામ બાબતો અહીં આપણને આ પાઠમાં શીખવા મળશે. આયુર્વેદ ઉપર એમાં થોડું વધારે ભાર મૂકવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠના કેટલાક શબ્દો જોઈશું. ગ્લોસરી, શબ્દાર્થ. પહેલો શબ્દ છે અલાયક. ગુજરાતી અર્થ થાય એનું ના જેવું. ફિઝિકલી એટલે શારીરિક રીતે. PHYSICALLY, ફિઝિકલી એટલે શારીરિક રીતે. મેન્ટલી એટલે માનસિક રીતે. વેલબીંગ એટલે આરોગ્ય, સ્વસ્થ જેને કહેવાય વેલબીંગ એટલે. ટેમ્પરામેન્ટ સામાન્ય સ્વભાવ, ટેમ્પરામેન્ટ એટલે સામાન્ય સ્વભાવ. વેરિએશન મીન્સ બદલાવ તે. અફેક્ટ અસર કરવી, પ્રભાવિત કરવું. અકર એટલે બનવું અથવા થવું. એક્સટર્ન, એક્સટર્નલ શબ્દ ખરેખર છે, બહારનું. ફેક્ટર એટલે પરિબળ. ડાયટ એટલે ખાનપાન. ડાયટિંગ શબ્દ તમે સાંભળતા હશો. એક્સપોઝર ખુલ્લું મૂકવું તે. સાયકોલોજીકલ મન કે લાગણીઓને લગતું. સાયકોલોજીકલ મન કે લાગણીઓને લગતું. સેલ્ડમ એટલે ભાગ્યે જ. એક્યુટ નો મતલબ થાય ગંભીર. ઇન્ફેક્શન એટલે રોગનો ચેપ. કોઈ પણ રોગ હોય તો એનો ચેપ લાગે, ઇન્ફેક્શન. લાસ્ટિંગ એટલે લાંબો સમય ચાલનાર. ડાયટ્રી એટલે આહારને લગતું, ખોરાકને લગતું. નર્વ એટલે ચેતા, નર્વસ સિસ્ટમ જેને કહેવાય, ચેતાતંત્ર. મેનિફેસ્ટ વ્યક્ત કરવું. બ્રીડ એટલે પેદા કરવું. હેક્ટિક એટલે અવિરત.
ઓર્ગેનિક એટલે માનવ શરીરના બંધારણને લગતું. ડોમિનેટેડ એટલે પ્રભાવિત. અર્બન એટલે શહેરને લગતું. વાઇટાલિટી જીવન શક્તિ. ઇનેબલ એટલે શક્તિમાન બનાવવું. એસેન્સ એટલે અતિ અગત્યનું. એસેન્શિયલ જેને કહેવાય. પ્રોસીડ ચાલુ રાખવું. તો આ હતા વિદ્યાર્થીઓ ગ્લોસરી કેટલાક શબ્દાર્થ જે આપણે જાણવા જરૂરી હતા. Now let us see the text itself. પાઠ્યપુસ્તક જોઈએ. Unit read. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. Each one of us is different in many ways, both physically and mentally. If we look at different people in the world around, આપણી આજુબાજુના માણસોને આપણે જોઈશું તો એ માણસો કેવા છે? બધા જુદા જુદા. પીપલ આર ડિફરન્ટ. જુદા જુદા લોકો છો એરાઉન્ડ અસ. દુનિયામાં દરેક જગ્યાએ દરેક માણસ જુદો છે. ભગવાને માણસ કોઈ સરખો બનાવ્યો જ નથી. We observe that all of us are not alike, all alike. તો આપણને લાગશે કે આપણામાંનો કોઈ માણસ સરખો નથી. Alike, not all alike. એકબીજા જેવા નથી એમ કહેવાનો મતલબ. We observe that all of us are not all alike. બધા એક સરખા નથી. Each one of us is different in many ways. આપણામાંનો પ્રત્યેક માણસ જુદો જુદો છે. ડિફરન્ટ છે, જુદો છે. In many ways, પાછો એક રીતે ને ઘણી રીતે. Both physically and mentally. શારીરિક રીતે તો જુદો છે પણ માનસિક રીતે પણ જુદો છે. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. We ought to understand our own nature એટલે કે આપણે આપણો સ્વભાવ જાણવો જરૂરી છે, સમજવો જરૂરી છે. And the nature of others અને બીજાના લોકોનો સ્વભાવ પણ જાણવો જરૂરી છે, સમજવો જરૂરી છે. શા માટે? For our own happiness and well-being in life. આપણી ખુશી માટે અને આપણા આરોગ્ય માટે એ પોતાનો સ્વભાવ અને આજુબાજુ રહેતા લોકોનો સ્વભાવ જાણવો જરૂરી છે. The shapes and size, temperament and characters of people have lot of variation that must affect our health and happiness. Shape અને size, આકાર અને કદ, સ્વભાવ અને લોકોના લક્ષણો એ have lot of variation એટલે જુદું જુદું હોય છે. અને that must affect our health and happiness. અને એ જે shape, size, temperament and characters એ આપણા સ્વાસ્થ્ય અને ખુશી ઉપર એ અસર કરે છે એવું અહીંયા કહેવામાં આવે છે. According to Ayurveda, આયુર્વેદ પ્રમાણે, આયુર્વેદના કહેવા પ્રમાણે, physical disease occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. According to Ayurveda, physical disease occur mainly owing to external factors like wrong diet. Wrong diet એટલે ખોટો ખોરાક.
આયુર્વેદના કહેવા પ્રમાણે શારીરિક રોગ થવા પાછળનું મુખ્ય કારણ એક તો શું છે? વાસી ખોરાક અથવા તો રોંગ ડાયટ, અયોગ્ય ખોરાક. ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. પેથોજન્સ એટલે રોગ ફેલાવનારા જીવાણુ. રોંગ ડાયટના કારણે શારીરિક બીમારી આવે છે અથવા તો રોગ ફેલાવનારા જીવાણુઓના કારણે. એ બે કારણોના કારણે શરીરમાં બીમારી આવે છે. મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇટરનલ ફેક્ટર્સ. માનસિક રોગ જે છે એ થવા પાછળનું કારણ સ્વયં વ્યક્તિ છે. ઇન્ટરનલ ફેક્ટર્સ, આંતરિક પ્રશ્ન છે. તો શું? લાઇંગ રોંગ યુઝ ઓફ સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. રોંગ યુઝ ઓફ સેન્સીસ, ખોટી લાગણીઓનો ઉપયોગ કરવો, નકારાત્મક લાગણીઓનો ઉપયોગ કરવો, વિચારવો, નેગેટિવ વિચારવું વારંવાર, એ માનસિક બીમાર થવા પાછળનું મુખ્ય કારણ છે. We ought to develop the habit of positive thinking. અને એનાથી બચવું હોય તો, માનસિક રોગથી બચવું હોય તો શું કરવું પડે? પોઝિટિવ થિંકિંગ ની ટેવ પાડવી જોઈએ અને ડેવલપ કરવી જોઈએ. ટેવ પાડવાની અને ડેવલપ કરવાની. It has a good positive effect on our emotions. અને એના કારણે આપણા ઇમોશનમાં સકારાત્મક અસર ઊભી થાય છે. એટલે સારું વિચારવું, ગુડ થિંકિંગ કરવું. However, both physical and psychological disease are usually mixed and one seldom occurs without the others. બંને શારીરિક અને માનસિક રોગ થવા પાછળ જે છે એ યુઝ્યુઅલી મિક્સ છે, એકબીજામાં ભળેલા છે. વન સેલ્ડમ occur without the other. એકબીજા વગર એ થતા નથી, કહેવાનો મતલબ. વિદ્યાર્થી મિત્રો, આ બે પેરેગ્રાફ માટે થઈને મેં બે પ્રશ્નો અહીંયા મૂકેલા છે. પહેલો પ્રશ્ન છે, હાઉ ડુ ફિઝિકલ એન્ડ મેન્ટલ ડિઝીઝ અકર? એટલે કે શારીરિક અને માનસિક રોગ કઈ રીતે થાય છે એકોર્ડિંગ ટુ આયુર્વેદ. આયુર્વેદના મત પ્રમાણે શારીરિક અને માનસિક રોગ કઈ રીતે થાય છે. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ કોરિલેશન બિટવીન ફિઝિકલ એન્ડ મેન્ટલ ડિઝીઝ? શારીરિક અને માનસિક રોગ વચ્ચેનો શું સહસંબંધ છે? એકબીજાની ગેરહાજરીમાં નહીં થાય, બંને એકબીજા સાથે જ થાય. શારીરિક રોગ હોય તો જોડે માનસિક રોગ હોય જ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમે જે શબ્દો ગ્લોસરી સમજ્યા હશો. ગ્લોસરીને વાંચજો. બે પેરેગ્રાફ ચલાયા, એને સમજાયા, તમે સમજ્યા હશો. ઘરે ફરી પાછું તમે એને 2-3 વખત વિડીયો જોજો. અને અહીં બે જે પ્રશ્નો આપેલા છે એ બે પ્રશ્નોના જવાબ તમે લખીને મને વોટ્સએપ કરી દેશો. આશા રાખું કે તમને સમજાયું હશે. અહીંયા હું અટકું છું અને પાર્ટ 2, પાર્ટ 3 તૈયારી કરી દીધેલી છે અને એકાદ દિવસમાં હું તમને પાર્ટ 2 મોકલી આપું છું. થેન્ક યુ.